જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો અત્યારે રાત્રે છે, આજ શનિવાર છે, તો રાતે મેં કીધું હવે આપણે હનુમાન બાપા મંદિર પણ છે બાજુમાં, તો આપણે ત્યાંનો બ્લોગ બનાવવાનો છે. એટલે આપણે પગે લાગીને દર્શન કરીને ત્યારે મોડું થઈ ગયું, 10 વાગી ગયા છે રાતના. તો અત્યારે વિચાર્યું કે અમે ખાલી પગે લાગી આવી, તેલ ને અગરબત્તીની તો અત્યારે ન થાય, એટલા માટે બીજા શનિવારે એવું વેલો આવી જઈશ કે વેલો ફ્રી થઈ જઈશ તો આપણે અગરબત્તી ને બધું કરશું. તો અત્યારે આપણે દર્શન કરતા આવી. તો ઋષિભાઈ પણ ભેગા છે. ઋષિભાઈ માઇક ચાલુ કરીને લગાડી લ્યો. ઊંધું છે, લાવો લગાડી દઉં તમને. ઋષુભાઈ ને આપણે માઇક લગાડી દીધું છે, બરોબર. ઋષુભાઈ, હવે હનુમાન બાપાના મંદિરે તમે અમને લઈ જાઓ. હાલો. ત્યાંજી તમે શું કરશો? તમે આગળ વિડિયો બનાવી. તમે આગળ વિડિયો બનાવી. એમ નહીં, તમે મંદિરમાં જઈને શું કરશો પેલા? પગે લાગીશી, વિડિયો તમે બનાવવાનો એમાં. એવું છે, વિડિયો બનાવવાનો છે. હા, બરોબર. પછી આ ચપલા ઉતારવાના. બરોબર, અહીંયા આવું પછી કે હવે બોલો. અહીંયા બાજુમાં ભાઈબંધ લોકો ફ્રી ફાયર રમે છે. રાત્રે અહીંયા બધા ભેગા થાય. બોલો. ઋષિભાઈ અંદર વહી ગયા છે, બરોબર. પેલા તો આપણે હનુમાન બાપાને દેખાડી, બાજુમાં બેસી જાવ. આ છે આપણે હનુમાન બાપા. આપણે ઋષુભાઈ જે પગે લાગે છે સામે છે. આ મંદિર હમણાં ટૂંકમાં નવું બનાવ્યું છે, આની પેલા હતું પણ અત્યારે તો નાઈટ છે એટલે ટૂંકમાં સરખું તમને નહીં દેખાય, પણ સાઈડમાં તમને દેખાડું. ગોલ્ડન ટાઇલ્સ એવી મસ્ત નાખેલી છે આગળ. એવું હશે તો દેખાય તો છે, વાંધો નથી હોતો. હા, તો મંદિર જેવો છે આમાં. અંદર બેઠ, અંદર આગળ જો આ ગોલ્ડન ટાઇલ્સ નાખેલી છે, બહુ સરસ. આ હમણાં જ બનાવેલું છે મંદિર. અને આ આપણે હનુમાન બાપાનું મંદિર ને અહીંયા પેલા તો તેલ નાખતા, તો તેલ હનુમાન બાપા ઉપર નાખતા બહુ ખરાબ થઈ જતું. અત્યારની જે ટાઇલ્સ નાખી છે એને બહુ સારું છે અત્યારે. ચાલો ઋષિભાઈ, દર્શન થઈ ગયા? હા. ચાલો નીકળી જાવ બહાર. અત્યારે આ સરસ થઈ ગયું છે. જૂના મંદિરનો ફોટો કેવો હોય છે તો જરૂર તમને દેખાડીશ. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી, કેમ કે હનુમાન બાપાનું મંદિર હતું તો અહીંયા અમે દેખાડવા માટે. ચાલો અત્યારે જો ઘરે જઈને એવું કઈ લાગશે તો બીજો બ્લોગ ચાલુ કરશે આપણે. અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.